પોરબંદરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતી મહિલાઓ અને યુવતીઓ સામે પણ હવે કડક કાર્યવાહી થઈ રહી છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાયેલી ખાસ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન પોલીસે 15 જેટલી મહિલાઓ અને યુવતીઓના વાહનો ડિટેન કર્યા હતા। પોરબંદર શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે મહિલા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ ખાસ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા પુરુષ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી જોવા મળે છે, પરંતુ અનેક મહિલાઓ અને યુવતીઓ પણ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતી હોવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી, જેને પગલે મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ સઘન ચેકિંગ દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતી 15 જેટલી મહિલાઓ અને યુવતીઓ ઝડપાઈ ગઈ હતી, જેમાં પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને તમામ 15 વાહનોને ડિટેન કર્યા હતા। મહિલા ટ્રાફિક પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ કામગીરીમાં એએસઆઈ ભાવનાબેન સોલંકી, હેડ કોન્સ્ટેબલ માલીબેન મોઢવાડિયા તેમજ કોન્સ્ટેબલ જ્યોતિબેન સોસા, હેતલબેન બારડ અને રેણુબેન બાંભણિયા જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।